સુરતમાંથી આ સમયે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ અને ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે। બંને સરકારી કચેરીઓની સત્તાવાર ઈમેલ આઈડી પરથી ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। સુરતના નાનપુરા સ્થિત પોસ્ટ ઓફિસ અને ઉમરા સ્થિત પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે ચકચાર મચી ગઈ છે। બંને કચેરીઓની સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી। ધમકી મળતાની સાથે જ બંને સ્થળોને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ હાલમાં ધમકીભર્યા ઈમેલની ટેકનિકલ તપાસ કરી રહી છે। ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો, કયા સ્થળેથી મોકલાયો અને તેની પાછળનો હેતુ શું છે તે અંગે સાયબર સહિતની વિવિધ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે। ફિલહાલ બંને સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ છે। તપાસ પૂર્ણ થયા બાદ જ ધમકીની સત્યતા અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે। સમગ્ર મામલે પોલીસ દરેક પાસાથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આજે અમને જાણ કરવામાં આવેલી કે એક આવો ધમકીભર્યો મેસેજ પાસ કરવામાં આવેલો છે કોઈ અજાણ્યા મેલ પરથી કે ભાઈ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ પર બોમ્બ ઇમ્પ્લાન્ટ કર્યાની એક ધમકી હતી, જેને ભાગરૂપે પોલીસે તાત્કાલિક સ્થળ પર આવી અને બીડીડીએસની ટીમનો સંપર્ક કરી તાત્કાલિક બીડીડીએસની ટીમને બોલાવી અને પોસ્ટ ઓફિસના સ્ટાફને સેફલી પેનિક ન થાય એ રીતે નીચે ઉતારી પોસ્ટ ઓફિસ ખાલી કરાવી અને સંપૂર્ણ સઘન ચેક કરેલું છે। તમામ જગ્યાએ બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું છે અને આવી કોઈ પણ શંકાસ્પદ અથવા તો આવી કોઈ પણ જે ધમકી મળેલી છે એ પ્રકારની કોઈ અમને અહીંયા કોઈ ચીજ વસ્તુ કે કંઈ મળેલ નથી, જેથી અહીંયા અત્યારે શાંતિ છે અને અમારી કાર્યવાહી આગળની જે પણ તપાસની હશે એ કરવામાં આવશે। મેલમાં શું જણાવવામાં આવ્યું હતું, કઈ રીતનો મેલ હતો, મેઇલમાં જણાવું તો ટૂંકમાં એવી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ એ બંનેમાં બોમ્બ ઇમ્પ્લાન્ટ કર્યાની એક ધમકી હતી કે કોઈ પણ એક્સપ્લોઝિવ ઇમ્પ્લાન્ટ કર્યું છે એવી, જેને ભાગરૂપે પોલીસે એમની કાર્યવાહી સત્વરે કરેલ છે।